નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર ફેબ્રુઆરી 2026 સેશનમાં જે એક્ઝામ થવાની છે મિત્રો. ઓકે, તો એના જે એક્ઝામ ફોર્મ છે એની ડેટ મિત્રો એક લંબાવવામાં આવી છે. એ ડેટને એક્સટેન્ડ કરી દેવામાં આવી છે ફોર એક્ઝામ ફોર્મ ફિલિંગ. ઓકે, તમને બધાને મિત્રો ખ્યાલ હશે કે 23 ડિસેમ્બરથી ઓલરેડી એક્ઝામિનેશનના એક્ઝામ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા હતા. ઓકે, અને એક્ઝામ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થયેલા અને એના પછી એક ડેટ ડિક્લેર થયેલી કે ભાઈ આ ડેટે તમારે છેલ્લી તારીખ છે, લગભગ 6 તારીખ હતી, 6 જાન્યુઆરી, પછી એક્સટેન્ડ થઈ 8 જાન્યુઆરી, પછી પાછી એક્સટેન્ડ થઈ અપ્રોક્સ 12 જાન્યુઆરી જેવી, અને હવે એ પાછી એક્સટેન્ડ કરીને 20 જાન્યુઆરી 2026 એક્ઝામ ફોર્મ ભરવાની ડેટ લંબાવી દેવામાં આવ્યું છે. ઓકે, યુનિવર્સિટીએ મિત્રો એક ઓપોર્ચ્યુનિટી તમને આપેલી છે કે જે લોકોને એક્ઝામ ફોર્મ ભરવાના બાકી હોય એ ફટાફટથી એક્ઝામ ફોર્મ ભરી દે. ઓકે, તો જે લોકોને એક્ઝામ આપવી છે એ લોકો એલિજિબલ છે એ લોકો એક્ઝામ ફોર્મ ભરે પછી એમની હોલ ટિકિટ આવશે એને એક્ઝામ આપી શકશે. જો મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યાં સુધી તમે એક્ઝામ ફોર્મ નહીં ભરશો ને ત્યાં સુધી તમારું હોલ ટિકિટ આવશે નહીં. હોલ ટિકિટ નહીં આવે એટલે તમે એક્ઝામ આપી શકશો નહીં. એટલે એક્ઝામ ફોર્મ ભરો તમારે કમ્પલસરી છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે વસ્તુને શેર કરી દેજો કે એક્ઝામ ફોર્મ ભરો એ કમ્પલસરી છે. ઓકે મિત્રો, આ વસ્તુ કઈ જગ્યાએ અપડેટ થયેલી છે એ ડાયરેક્ટલી જઈશું આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, ત્યાંથી આ વસ્તુને સમજી લઈશું. ચાલો હવે ડાયરેક્ટલી જઈએ આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. ઓકે, આપણે આમાં સર્ચ કરીશું BAOU. એની મેઇન લિંક આવી જશે પોર્ટલની, આના પર લિંક ઉપર ક્લિક કરી દેવાની એટલે આખું જે મેઇન પોર્ટલ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું એ આપણી સમક્ષ ઓપન થઈ જશે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું પોર્ટલ આપણી સામે આવી ગયું છે. ઓકે, એની અંદર તમે જોશો અનાઉન્સમેન્ટ સેક્શનની અંદર તો એક્ઝામ ફોર્મ લાસ્ટ ડેટ એક્સટેન્ડેડ અહીંયા લખેલું છે. ઓકે, અને અહીંયા જે છે એની ડેટ બી અહીંયા બતાવેલી છે 20 જાન્યુઆરી. હવે આ લિંક છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ એક્ઝામ ફોર્મ લાસ્ટ ડેટ એક્સટેન્ડેડ ઉપર. ઓકે, તો મિત્રો આખું પોર્ટલ છે જ્યાં તમે એક્ઝામ ફોર્મ ભરી શકો છો. જો અહીંયા લખેલું છે એક્ઝામિનેશન ફોર્મ વિલ બી સ્ટાર્ટેડ ઓન 23 ડિસેમ્બર 2025, જે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે, અને એક્ઝામિનેશન ફોર્મ વિલ બી ક્લોઝડ ઓન 20th જાન્યુઆરી 2026. પ્લીઝ કમ્પ્લીટ ધ પ્રોસેસ વિધિન ધ ગિવન ટાઈમલાઇન. હવે નીચે લખેલું છે કે એક્ઝામ ફોર્મ લાસ્ટ ડેટ એક્સટેન્ડેડ. સ્ટુડન્ટ્સ કેન નાઉ ફિલ ધ એક્ઝામિનેશન ફોર્મ ટિલ 20th જાન્યુઆરી 2026 અપ ટુ 5 PM. જો મિત્રો આજે આપણે વસ્તુ વાત કરી કે એક્ઝામિનેશનની ફોર્મની જે ડેટ છે એ વધારી દેવામાં આવી છે, એને લંબાવી દેવામાં આવી છે, એને એક્સટેન્ડ કરવામાં આવી છે, તો આ મિત્રો આ જગ્યાએ અપડેટ થયેલી છે. હવે મિત્રો આ એક ઓપોર્ચ્યુનિટી છે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે શેર કરજો કે જે લોકોને એક્ઝામ ફોર્મ ભરવાના હજી બી બાકી છે, જે લોકો એલિજિબલ છે ફેબ્રુઆરી 2026 એક્ઝામિનેશન માટેના, તો એ લોકો જરૂરથી આ વિડીયોને પહોંચાડો એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે પોર્ટલ પર અપડેટ આવેલી છે કે એક્ઝામિનેશનના ફોર્મ જે છે એની ડેટ જે છે લંબાવી દેવામાં આવી છે. ઓકે, હવે એક્ઝામ ફોર્મ જે છે એ તમારે અપ્લાય કઈ રીતે કરવાનું છે, તો કે અપ્લાય ફોર એક્ઝામ ફોર્મ એવું લખેલું છે. આ લિંક છે મિત્રો, એના પર તમે ક્લિક કરશો એટલે તમે આગળ વધશો. જો મિત્રો અત્યારે ઇન્ટરનેટ કનેક્શનનો થોડો પ્રોબ્લેમ આવે છે મારે ત્યાં, એટલે આ ઓપન થતું નહીં, બટ આ જે લિંક છે અપ્લાય ફોર એક્ઝામ ફોર્મ એના પર તમારે ક્લિક કરી દેવાનું. એટલે એ ક્લિક કરશો એટલે તમે એક્ઝામિનેશનના ફોર્મ જે છે તમારો સબ્જેક્ટ આવશે, સબ્જેક્ટ સિલેક્શન આવશે, એ કરીને તમે ફોર્મ સબમિટ કરી શકો છો. ઓકે, તો મિત્રો આ રીતના આખી પ્રોસિજર છે એક્ઝામિનેશન ફોર્મ ભરવાની. અહીંયા લિંક ક્લિયરલી યુનિવર્સિટી આપેલી છે, તમે જાતે અહીંયાથી ફોર્મ ભરી શકો છો. ઓકે, જો મિત્રો ડેડલાઇન જે આપેલી છે કે 20 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધી તમે અપ્લાય કરી શકો છો. જો મિત્રો લાસ્ટ ડેટની ક્યારે રાહ નહીં જોવાની, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કોઈ બી વસ્તુ હોય એમાં લાસ્ટ ડેટની ક્યારે રાહ નહીં જોવાની, એની પહેલાં જ તમારે બધી વસ્તુ કમ્પ્લીટ કરી દેવાની રહેશે. જો મિત્રો અપ્લાય અત્યારે જસ્ટ ઇન્ટરનેટ કનેક્શન આવ્યું છે, જો આ રીતે ઓપન થશે રજિસ્ટ્રેશન ફોર્મ. અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે તમારું શું છે, બેચલર છે, ડિપ્લોમા છે, શું છે, સર્ટિફિકેટ છે. જેમ કે હું બેચલર સિલેક્ટ કરું તો તમારો કોર્સ માંગશે કે કયો છે બેચલરની અંદર, BCom છે, BA છે, BEd છે. ઓકે, જેમ કે BA સિલેક્ટ કર્યો, એનરોલમેન્ટ નંબર નાખવાનો, મોબાઈલ નંબર, અને તમારે તમારી ડેટ ઓફ બર્થ નાખવાનું, પછી રજિસ્ટ્રેશન કરી દેવાનું. અને જો રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તો ડાયરેક્ટલી લોગિન ઉપર ક્લિક કરીને તમે પોતાનું જે છે એક્ઝામિનેશનનું ફોર્મ ત્યાં સબ્જેક્ટ સિલેક્શનનો ઓપ્શન આવશે, સિલેક્ટ કરીને તમે ફોર્મ ભરી શકો છો. ઓકે, તો આ રીતે મિત્રો તમે એક્ઝામ ફોર્મ ભરી શકો છો. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દો, કારણ કે અત્યારે જે છે યુનિવર્સિટી જે ડેટ એક્સટેન્ડ કરેલી છે, જે લોકોને એક્ઝામ ફોર્મ ભરવાના બાકી હોય એમના સુધી જરૂરથી આ વિડીયો પહોંચે. ઓકે, એવો મિત્રો આ પ્રયત્ન છે. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરો એટલે બધાને આઈડિયા આવી જાય કે એક્ઝામ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2026 છે સાંજે 5 વાગ્યા સુધી. તો જે લોકોને એક્ઝામ ફોર્મ ભરવાના બાકી હોય એ લોકો એક્ઝામ ફોર્મ ભરી દેશે. ચાલો મિત્રો, થેન્ક યુ. હવે કોઈ નવી અપડેટ આવશે તો એના વિશે આપણે વિડીયોમાં મળશું. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.